એગ્રી કોમોડિટીઝ પર હવે નજર કરી લઈએ। મસાલા પેકની વાત કરીએ। મસાલા પેકમાં વેચવાલી યથાવત જોવા મળી રહી છે। ગુવાર પેકમાં પણ વેચવાલી આગળ વધી રહી છે, તો એરંડામાં મામૂલી તેજી સાથેનો આપણે કારોબાર જોઈ રહ્યા છીએ। અત્યારના લેવલ્સની જો આપણે વાત કરી લઈએ તો સૌથી વધારે જે દબાણ આપણને જોવા મળી રહ્યું છે તે હળદરમાં જોવા મળી રહ્યું છે અને જીરામાં જોવા મળી રહ્યું છે। અને આ સાથે જ એગ્રી કોમોડિટી પર ચર્ચા કરવા માટે આપણી સાથે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે। ભાવિકજી, સ્વાગત છે CNBC બજાર પર। અને કઈ રીતે આપ મસાલા પેકના કારોબારને અહીંયાથી જોઈ રહ્યા છો? ગુડ ઇવનિંગ। આઈ થિંક મસાલા પેકમાં આપણે જથ્થાના જોઈ રહ્યા છીએ, થોડુંક કરેક્શન જ જોઈ રહ્યા છે અને એનું બે કારણ છે। એક તો આપણે જોયું કે છેલ્લા 2 વીકથી એક રનઅપ સારું એવું આવી ચૂક્યું હતું અને બીજો તમે જોઈએ તો થોડું અવેલેબલ પ્રેશર છે, તેના લીધે પણ પ્રાઇસીસ થોડીક નીચે જાય છે। બટ હળદર ને ધનિયાની વાત કરીએ તો મને નથી લાગતું કોઈ મોટું કરેક્શન આવી શકે છે। હા, જીરામાં આઈ થિંક મોટી કોઈ તેજી નથી, કારણ કે આ વખતેનું જે સપ્લાય છે એ ઘણું જ એક્સપેક્ટેશન કરતાં વધારે છે। જો કે હળદરની વાત કરીએ તો આઈ થિંક હળદરમાં ઓછું જ છે, એટલે આ વર્ષે લાગી રહ્યું છે કે 20,000 થી 22,000 સુધીનો લેવલ અપસાઇડ જોવા મળી શકે છે। તો જીરામાં હું ક્લિયરલી એવોઇડ કરવાનું જ રિકમેન્ડ કરીશ, કારણ કે એમાં મોટી તેજી નહીં આવે। પણ હા, હળદરમાં જો નીચે આવે છે 18,000 થી 17,500ની આસપાસ, તો ડેફિનેટલી બાય કરાવી શકાય છે 19,500ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 17,300નો। અને ધનિયાની વાત કરીએ તો ધનિયા પણ લાગી રહ્યું છે કે હજી 1-2 દિવસ થોડુંક કરેક્શન આવી શકે છે, બટ ઓવરઓલ 75-90ની આસપાસ જો આવે છે તો બાય કરી શકાય છે 8,000ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ 74.20નો રાખી શકાય છે। તો મસાલા પેકમાં અત્યારે જીરાને તમે અવોઇડ કરીને ચાલી શકો છો, અને જ્યાં ખરીદદારીની તક બની રહી છે એ છે હળદર અને ધાણામાં। હળદરની જો આપણે વાત કરીએ તો 18,000ની આસપાસ હળદર તમે ખરીદીને ચાલી શકો છો। 19,500ના તમને ટાર્ગેટ્સ બનતા જોવા મળી શકે છે। અને બીજી બાજુ ધાણામાં પણ તમે ખરીદદારી કરીને ચાલી શકો છો। 8,000 સુધીના ટાર્ગેટ તમને ધાણામાં પણ બનતા જોવા મળી શકે છે। વાત કરીએ ભાવિકજી કેસ્ટર ઓઇલની, એરંડામાં આપણે આજે ફ્લેટ કારોબાર જોઈ રહ્યા છે। જે તેજી આવી હતી એરંડા, તેના પર પણ અહીંયાથી થોડી ઘણી બ્રેક લાગતી જોવા મળી રહી છે। કઈ રીતે આપ એરંડાને જોઈ રહ્યા છો? એરંડામાં આપણે જે જોઈએ તો જે 5,850નું એક હર્ડલ હતું, આઈ થિંક એ ઇઝીલી બ્રેક કર્યું છે। હવે નેક્સ્ટ મને લાગે છે કે હર્ડલ 6,000 થી 6,100નું છે, બટ ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે 2-3 દિવસથી બધી જ મસાલા પેકથી માંડીને બધી જ એગ્રો કોમોડિટીઝમાં થોડુંક કરેક્શન આવી રહ્યું છે। તેના લીધે પણ તેના જે પ્રાઇસીસ છે એ થોડીક સાઇડવેઝ થઈ રહ્યું છે। તો મને પણ લાગે છે કે હજી એટલીસ્ટ 1 થી 2 દિવસ જે પ્રાઇસીસ જે છે એ થોડા સાઇડવેઝ જ રહેશે, અરાઉન્ડ 5850 થી 6,000 સુધીનું લેવલ। બટ આમાં પણ હજી પણ જો કોઈ કરેક્શન આવે છે તો બાયની તક છે, તો 58-80ની આસપાસ જો આવે છે તો બાય કરી શકાય 59-50ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 58-30નો। અહીંયા પણ આ વ્યૂ બની રહ્યો છે। વાત કરી લઈએ ભાવિકજી, ગુવાર પેકની આપણે વાત કરી લઈએ। ગુવાર સીડમાં અને ગુવાર ગમમાં બંનેમાં પણ આપણે આજે ઘટાડા સાથે કારોબાર જોયો। સૌથી વધારે ગુવાર ગમમાં 1.27%ની આસપાસ ઘટાડો જોવા મળી રહ્યો છે, અને ગુવાર સીડની જો વાત કરીએ લઈએ તો લગભગ 0.5%ની ઉપરની આસપાસનો ઘટાડો। કઈ રીતે આપ જોઈ રહ્યા છો ગુવાર પેકને? ગુવાર પેકને આપણે જોઈએ તો છેલ્લા ડિસેમ્બરથી હાલમાં જોઈએ તો 300 રૂપિયાની એક રેન્જમાં જ ગુવાર સીડ રહી રહ્યું છે, અને ગુવાર ગમની વાત કરીએ તો છેલ્લા 3-4 મહિનામાં 1,000 રૂપિયાની જ રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે। અને હજી પણ એક્સપેક્ટેશન છે કે 14 એપ્રિલ પહેલા આમાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે। બટ હા, એ છે કે જ્યારે પણ 5200ની આસપાસ ગુવાર સીડ જોવા મળ્યું છે તો ત્યારે થોડુંક બાઇંગ જરૂરથી આવી ચૂક્યું છે, અને ગુવાર ગમમાં પણ 10,000ની નીચે આપણે જોયું કે સસ્ટેન નથી કરતો। હવે ઓલરેડી બેઉ આપણે જોઈએ તો સપોર્ટ પ્રાઇસની નજીક જ છે, તો ગુવાર સીડમાં કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું બાયને રિકમેન્ડેશન આપીશ। 10 દિવસ માટે 5500નો ટાર્ગેટ રાખી શકાય છે, અને 5100નો સ્ટોપ લોસ રાખી શકાય। અને ગુવાર ગમમાં પણ કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય છે 11,000ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ નીચે રાખી શકાય 9,500નો। ઓકે, એટલે ગુવાર ગમ અને ગુવાર સીડ આપ બંનેમાં ખરીદારી કરીને ચાલી શકો છો। ગુવાર સીડની જો વાત કરી લઈએ તો 55,500 સુધીના આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે, અને ગુવાર ગમમાં પણ 11,000ના ટાર્ગેટ માટે આપ ખરીદારી કરીને ચાલી શકો છો। સાથે ભાવિકજી, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને આપના વ્યૂઝ એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી। આપનો આભાર। અને ત્યારે જ હાલ કોમોડિટી બજારમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો અપડેટ માટે આપ જોતા રહો સતત CNBC બજાર, અને મને આપ